હેલો સ્ટુડન્ટ્સ, સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશનું ફર્સ્ટ ટર્મ એક્ઝામિનેશનનું પેપર સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. સ્ટુડન્ટ્સ, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 18-10-2021ને મંગળવારના રોજ ઇંગ્લિશનું પેપર હતું. એનું આ સોલ્યુશન છે. સેક્શન એ છે, એમાં પહેલો પ્રશ્ન, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના જે વાક્યો છે એ સાચા કે ખોટા આપણે જણાવવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે, ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. એટલે કે જે આ ફોરેસ્ટ છે એ આપણે જેવું હતું જે લેસનની અંદર એમાં જે વિલેજીસ છે એની જે ઇકોનોમી છે એ ઇકોનોમી ગામની ઇકોનોમી એ ફોરેસ્ટ ઉપર હતી. વાક્ય સાચું છે, ટ્રુ. બીજું છે, ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ નોટ અ કો કન્સ્ટ્રક્ટર. આપણે જોયું લેસનમાં કે ઓટોફેબ ટેકનોલોજીની અંદર જે કસ્ટમર છે એ કો કન્સ્ટ્રક્ટર છે, એટલે આ સેન્ટેન્સ અહીંયા ફોલ્સ, ખોટું સાબિત થશે. નેક્સ્ટ છે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. નજીકનો અર્થ લખવાનો છે. એબેન્ડનનો અર્થ થાય કે ત્યજી દેવું, છોડી દેવું એમ. તો અહીંયા જે પહેલું છે LEAVE, લીવ એટલે કે છોડી દેવું, એ સાચો જવાબ છે. એના પછીના જે છે વાઇલ્ડનેસ, રિસ્ટ્રેન્ટ એન્ડ વેકેશન, એને લાગતા વળગતા શબ્દો છે નહીં. ત્યાર પછી છે સ્ટાઉટ. સ્ટાઉટનો અર્થ આપણે જોઈએ છે ઇંગ્લિશ ડિક્શનરીમાં તો જે ખાસ કરીને મજબૂત છે અને જાડું છે એ. એટલે અહીંયા આપણે સ્ટ્રોંગ અને ફેટ બંને આન્સરને સાચા ગણીશું. વીક અને લેઝી એ સાચા આન્સર ગણાશે નહીં. ત્યાર પછી છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. આપણને બ્રેકેટમાં લેંગ્વેજ ફંક્શન આપ્યા છે, એ આપણે સેન્ટેન્સની સામું લખવાનું છે. ફર્સ્ટ છે, ઇફ ઇટ રેઇન્સ આઈ શેલ નોટ ગો આઉટ. જો વરસાદ પડશે તો હું બહાર જઈશ નહીં. એટલે અહીંયા ઇફ આવ્યું, કન્ડિશન ક્યાંક બતાવે છે, શરત છે, એટલે અહીંયા આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન. ત્યાર પછી છે, દીપિકા વેન્ટ ટુ બેંક સો ધેટ સી કુડ વિથડ્રો મની. દીપિકા બેંક ગઈ સો ધેટ તેથી, કારણ કે સી કુડ વિથડ્રો મની, જેથી તે પૈસા વિથડ્રો કરી શકે, ઉપાડી શકે. એટલે ક્યાંક હેતુથી ગઈ છે, એટલે એક્સપ્રેસિંગ પર્પઝ આવશે. ત્યાર પછી છે, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. જે મોસ્ટ એપ્રોપ્રિએટ યોગ્ય રિસ્પોન્સ હોય એ આપણે લખવાનું છે. અનુજ સેઝ, વોટ હેવ યુ પ્લાન ફોર ધ દિવાળી વેકેશન. અનુજ પ્રશ્ન પૂછે છે કે દિવાળી વેકેશન માટે તારો પ્લાન શું છે. હવે અનેરી એનો જે જવાબ આપે એ જવાબ કેવો હોવો જોઈએ, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. જે જવાબ મળે એમાં ઓલ્ટરનેટિવ ચોઇસ હોવું જોઈએ. તો આઈ વુડ રાધર ગો ટુ સાપુતારા. હું કદાચ સાપુતારા જાઉં. આઈ પ્રિફર ટુ ગો ટુ માઉન્ટ આબુ. હું માઉન્ટ આબુ જવાનું વિચારું, પસંદ કરું. આઈ એમ પ્લાનિંગ ટુ ગો ટુ જયપુર. હું જયપુર જવાનું પ્લાનિંગ કરી રહી છું. અને ડી છે, આઈ શેલ વિઝિટ આઈધર કેરાલા ઓર ગોવા. હું કદાચ કેરાલા જાઉં અથવા તો ગોવા જાઉં. તો અહીંયા જો ઓલ્ટરનેટિવ ચોઇસ આવી, એટલે આન્સર આવશે ડી, આઈ શેલ વિઝિટ આઈધર કેરાલા ઓર ગોવા. ત્યાર પછી છે બિંદુ, આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર. બિંદુ એવું કહે છે કે મને તાવ આવ્યો છે. એની મધર જે આપે છે એ ઓફરિંગ એડવાઇસ, એ કંઈક એવી એડવાઇસ હોવી જોઈએ. તો અહીંયા જે સાચો આન્સર છે, યુ શુડ ટેક મેડિસિન ઇમિડિયેટલી. ત્યારે તાત્કાલિક મેડિસિન, દવા લઈ લેવી જોઈએ. ત્યાર પછી છે, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ધ ફ્રેસીસ એઝ ધેર આન્સર. આપણને અહીંયા એક વાક્ય આપવામાં આવ્યું છે અને એ વાક્યની અંદર સાચો જવાબ આપણે અંડરલાઇન જે કરેલ હોય એ લખવાનો છે. હાર્દિક વુડ જોઈન અ ન્યૂ વેન્ચર ફોર હિઝ બ્રાઇટ કેરિયર. હવે એનો સાચો જવાબ છે, વાય વુડ હાર્દિક જોઈન અ ન્યૂ વેન્ચર. હાર્દિકે શા માટે ન્યૂ વેન્ચર જોઈન કરવું જોઈએ. હવે અહીંયા નીચે અંડરલાઇન કરવાનું રહી ગઈ છે ફોર હિઝ બ્રાઇટ કેરિયર, પણ તમે સમજી શકો છો, તમારી પાસે પ્રશ્ન પેપર હશે તો ત્યાં અંડરલાઇન કરેલી છે, તો એનો સાચો જવાબ આવશે ડી. ત્યાર પછી છે, અલીભાઈ લવડ ટુ ઓબ્ઝર્વ ધ નેચર. અલીભાઈને જે નેચર છે એને ઓબ્ઝર્વ કરવાનું ઘણું ગમતું હતું, પસંદ એ કરતા હતા. તો એનો સાચો જવાબ આવશે, વોટ ડીડ અલીભાઈ લવ ટુ ડુ. અલીભાઈને શું કરવાનું ગમતું હતું. સેક્શન બી છે, રીડ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ એક
જે પેરેગ્રાફ આપેલો છે અને એ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. ટેક્સ્ટબુકમાંથી જ લીધેલો પેરેગ્રાફ છે અને એનો પ્રશ્ન છે, વોટ હેપન વિથ હર વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન હર ટ્રેન. અરુણિમા સિન્હા જે આપણે ખાસ કરીને પાઠ ભણી ગયા છે ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં, તેનો આ પેરેગ્રાફ છે. પ્રશ્ન પણ એનો છે અને કહે છે કે જ્યારે અરુણિમા છે એ ટ્રાવેલિંગ કરી રહી હતી ટ્રેનમાં, ત્યારે તેની સાથે શું બન્યું. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન સમ થગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. જ્યારે તે ટ્રેનની અંદર મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક લૂંટારુઓએ, કેટલાક ગુંડાઓએ એની જે સોનાની ચેન છે એને ખેંચવાનો પ્રયત્ન કર્યો, એને ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ અરુણિમા સિન્હાઝ અચીવમેન્ટ આફ્ટર એક્સિડન્ટ. એટલે કે એક્સિડન્ટ પછી અરુણિમા સિન્હાની સિદ્ધિ કઈ હતી. ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ અચીવમેન્ટ ઓફ અરુણિમા સિન્હા આફ્ટર એક્સિડન્ટ. એટલે કે આ એક્સિડન્ટ પછી માઉન્ટ એવરેસ્ટ સર કરવો જેણે કર્યો હતો એ એની અચીવમેન્ટ હતી, એની સિદ્ધિ હતી. ત્યાર પછી આપણને ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ધ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી. આપણને આ બીજો એક પેરેગ્રાફ આપ્યો છે ઓટોફેબ ટેકનોલોજીનો જે લેસન હતો તેની અંદરથી. એનો પ્રશ્ન છે, હાઉ ડઝ ઓટોફેબ ઇમ્પ્રૂવ પ્રોડક્ટ ક્વોલિટી. ઓટોફેબ છે એ કેવી રીતે ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરશે, કોઈ પણ પ્રોડક્ટની ક્વોલિટી છે એને કેવી રીતે ઇમ્પ્રૂવ કરશે. સાચો આન્સર છે ધ ઓટોમેટેડ methods of inspection and assembly will improve the quality and durability of products. Next question છે, why will there be decline in need for replacement. એટલે રિપ્લેસમેન્ટ માટે જે રિપ્લેસમેન્ટની જે જરૂરિયાત છે એ શા માટે ડિક્લાઇન એટલે કે એનો ઇનકાર થશે. તો સાચો જવાબ છે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડેલ્સ. ધેરફોર દેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. આ જે વસ્તુઓ છે એ ઘણા લાંબા પહેલાંના મોડેલ કરતાં હવે બહુ જ લાંબા સમય સુધી ચાલી શકશે, એટલે રિપ્લેસમેન્ટની જરૂર પડશે નહીં. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ છે અલીભાઈનો ક્વેશ્ચન છે, હુ વોઝ અ ટ્રાવેલર. એનો સાચો આન્સર છે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. આ ફર્સ્ટ લાઇનમાં જ આન્સર આપેલો છે. ત્યાર પછી ક્વેશ્ચન છે, વોટ ડીડ અલીભાઈ સેલ ઇન વિલેજીસ ફોર ધ હિમાલયાઝ. હિમાલયાની અંદરના જે ગામડા છે ત્યાં અલીભાઈ શું વેચતા હતા. સો હી સોલ્ડ ડ્રાઇડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ. આટલી વસ્તુઓ એ વેચતા હતા. નાઉ રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે એક જે પેરેગ્રાફ આવ્યો છે એ અનસીન પેરેગ્રાફ છે, એટલે કે તમારા પાઠ્યપુસ્તકમાંથી નથી પરંતુ ક્યાંક બહારનો કોઈ પેરેગ્રાફ છે અને એની ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. ક્વેશ્ચન છે, વેર ડુ ધ પેંગ્વિન્સ લીવ. પેંગ્વિન છે ક્યાં રહે છે. સો પેંગ્વિન્સ લીવ ઓન ધ સ્નો ઇન પોલાર રિજન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ આર ધ ડેઝ એન્ડ નાઇટ્સ ઇન ધ પોલાર રિજન્સ. સો ડેઝ એન્ડ નાઇટ્સ આર વેરી લોંગ ઇન ધ પોલાર રિજન્સ. ત્યાર પછી છે ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફ્રોમ ધ પેસેજ. ઉપરનો જે પેરેગ્રાફ આપ્યો છે તેમાંથી આ જે બંને શબ્દો આપ્યા છે એ પ્લાન્ટ્સ અને બી ચીલી, આ બંનેના સિમિલર અર્થ શોધવાના છે. તો પ્લાન્ટ્સનું થશે વેજીટેશન અને ચીલીનું થશે ફ્રીઝિંગ, એટલે કે જે થીજવી દે એવું. ત્યાર પછી છે સેક્શન સી, રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી, ઓલ્સો સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ. તમને એક પેરેગ્રાફ આપ્યું છે એને તમારે 1/3 કરી અને એનું એક સુટેબલ ટાઇટલ આપવાનું છે. મેં અહીંયા ટાઇટલ આપ્યું છે ધ કનેક્ટિંગ બ્રિજ ઓર ધ બ્રિજ ઓફ ડ્રીમ. તમે તમારી જાતે પણ પોતાની ક્રિએટિવિટીથી પોતાની સમજ પ્રમાણે યોગ્ય ટાઇટલ આપી શકો છો. નેક્સ્ટ છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ એક ન્યૂઝ ક્લિપ આપી છે કોઈ ન્યૂઝપેપરની અંદરથી અને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. એનું ટાઇટલ છે પ્રમોટિંગ ધ આર્ટ ઓફ હેલ્ધી લિવિંગ. એટલે હેલ્ધી લિવિંગ છે, આપણે સ્વાસ્થ્યવાળું જીવન જીવી શકીએ એની જે કળા હોય એને પ્રમોટ કરવાનું, એને પ્રેરણા આપવાનું એક આર્ટિકલ છે. એ આર્ટિકલ ઉપરથી અહીંયા પ્રશ્નો આપણને આપ્યા છે. વોટ ડીડ ધ પીપલ લર્ન ફ્રોમ ધ ફ્રી યોગા ક્લાસ. એટલે કે જે લોકો છે એ ફ્રી યોગા ક્લાસની અંદરથી લોકો શું શીખ્યા. પેરેગ્રાફ તમારે વાંચવાનો છે 2-3 વાર, ત્યાર પછી જ આ પ્રશ્નોના જવાબ તમારે જોવાના છે. સાચો આન્સર છે પીપલ લર્ન્ડ. હવે જો અહીંયા ડીડથી પ્રશ્ન પૂછાયો છે, વોટ ડીડ એટલે કે પાસ્ટમાં પ્રશ્ન પૂછાયો છે, આપણે આન્સર પણ સિમ્પલ પાસ્ટમાં જ આપવાનો છે. આન્સર આ રીતે થશે,
people learned breathing techniques and some yoga postures involving the spine back, shoulder, wrist and elbows. ત્યાર પછી છે હાઉ ડઝ યોગા હેલ્પ, યોગા કેવી રીતે મદદ કરે છે. હવે આ સિમ્પલ પ્રેઝન્ટમાં આપ્યો છે. યોગા હેલ્પ્સ અ હેલ્ધી બોડી એન્ડ અ હેલ્ધી માઇન્ડ. ત્યાર પછી છે હુ કન્ડક્ટેડ ધ ક્લાસ, હુ કન્ડક્ટેડ ધ ક્લાસ. ધ ક્લાસ વોઝ કન્ડક્ટેડ બાય અ યોગા ટીચર, થેરાપિસ્ટ એન્ડ કન્સલ્ટન્ટ સર અજય કુમાર સાહુ. એમના દ્વારા આ ક્લાસ કન્ડક્ટ થયા હતા. ત્યાર પછી સ્ટુડન્ટ્સ આપણને અહીંયા આપ્યું છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચે એક જે પોએમ હોય એની લાઇન્સ આપી છે અને એ લાઇન્સ ઉપરથી આપણે પ્રશ્નનો જવાબ આપવાના છે. આપણે જે ભણ્યા હતા પોએમ એ જ છે. રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ક્વેશ્ચન છે વોટ આર ધ હમ્બલ નીડ્સ ઓફ ધ મશીન. મશીનની ખાસ જરૂરિયાત કઈ છે? સો વોટર, કોલ એન્ડ ઓઇલ આર ધ હમ્બલ નીડ્સ ઓફ ધ મશીન. ત્યાર પછી છે વોટ અસ્યોરન્સ ઇઝ ગિવન બાય ધ મશીન. એટલે મશીન દ્વારા કઈ ચોક્કસ ખાતરી આપવામાં આવે છે? ટુ સર્વ 4 and 20 hours અ ડે ઇઝ ધ અસ્યોરન્સ ગિવન બાય ધ મશીન. એટલે કે અહીંયા જે મશીન દ્વારા 4 and 20 એટલે કે 24 કલાક એ કામ કરી શકે છે એવી ખાતરી અહીંયા આપવામાં આવે છે. નાઉ ડુ એઝ ડાયરેક્ટેડ. Ritu gets up at 6 o'clock. She does not do yoga or exercises in the morning. એટલે કે રીતુ છે 6 વાગે ઉઠે છે, તેણી યોગા કે એક્સરસાઇઝ સવારમાં કરતી નથી. સી લિસન્સ ટુ ધ ક્લાસિકલ મ્યુઝિક ફોર એન અવર. એટલે તેણી જે ક્લાસિકલ મ્યુઝિક છે એ 1 કલાક માટે સાંભળે છે. હવે એને આપણે કેવી રીતે સ્ટાર્ટ કરવાનું છે? સ્ટાર્ટ લાઈક ધીસ. રીતુ હેઝ ગોટ અપ. એટલે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર વાક્ય બનાવવાના છે. રીતુ હેઝ ગોટ અપ એટ 6 o'clock. રીતુ 6 વાગે ઉઠી છે. સી હેઝ નોટ ડન યોગા ઓર એક્સરસાઇઝીસ ઇન ધ મોર્નિંગ. તેણીએ સવારમાં યોગા કે એક્સરસાઇઝ કરેલ નથી. સી હેઝ લિસન ટુ ધ ક્લાસિકલ મ્યુઝિક ફોર એન અવર. તેણીએ 1 કલાક માટે ક્લાસિકલ મ્યુઝિક સાંભળ્યું છે. તો આપણે આ રીતે એને પ્રેઝન્ટ પરફેક્ટમાં કન્વર્ટ કરી શકીએ છીએ. ત્યાર પછી છે સેક્શન ડી. રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. જે આપણને 3 વાક્યો આપ્યા છે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે. આન્સર આ રીતે થશે. અનુજ સજેસ્ટેડ ટુ રિંકુ ધેટ ધે શુડ ગો ફોર અ વોક. રિંકુ આસ્ક અનુજ ધે શુડ ગો. અનુજ રિપ્લાઇડ ટુ રિંકુ ધેટ ધે શુડ ગો ટુ નિયર બાય ગાર્ડન. આ એનો સાચો આન્સર થશે. ત્યાર પછી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. હવે અહીંયા સેન્ટેન્સીસ આપ્યા છે અને સેન્ટેન્સની જોડે એ સેન્ટેન્સના એક બ્રેકેટ આપ્યો છે અને બ્રેકેટ પ્રમાણે આપણે આન્સર લખવાનો છે. તો અહીંયા ક્વેશ્ચન થશે સી મિસ ધ ટ્રેન. એટલે કે તેણી ટ્રેન ચૂકી ગઈ. હવે કૌંસમાં આપ્યું છે ધો અને શોઈંગ કોન્ટ્રાસ્ટ. એટલે વાક્ય એવું બનાવવાનું છે કે એમાં કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ આવે. તો વાક્ય આ રીતે થશે ધો સી રેન ફાસ્ટ સી મિસ્ડ ધ ટ્રેન. જો કે તેણી ખૂબ જ ઝડપથી દોડી છતાં પણ તેણી ટ્રેન ચૂકી ગઈ. ત્યાર પછી છે ધે કુડ નોટ ગેટ પ્રોપર એજ્યુકેશન અને બ્રેકેટમાં છે બીકોઝ નો આપણે ઉપયોગ કરી અને શોઈંગ રીઝન. બીકોઝ વાપરવાનું છે એટલે કે કારણ કે, અને ત્યાર પછી કંઈક કારણ દર્શાવવાનું છે. ધે કુડ નોટ ગેટ પ્રોપર એજ્યુકેશન બીકોઝ ધે વર લિવિંગ ઇન સ્લમ એરિયાઝ. તેઓ સારું શિક્ષણ મેળવી શક્યા નહીં કારણ કે તેઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હતા. માય ફાધર પછી ડેશ છે અને ત્યાર પછી યુઝ ટુ અને હેબિચ્યુઅલ પાસ્ટ. આવું આપણે હેબિચ્યુઅલ પાસ્ટ હોય કોઈ પણ હેબિટ ટેવ ભૂતકાળમાં હતી એવું દર્શાવવાનું છે. તો આન્સર થશે માય ફાધર યુઝડ ટુ ગો ટુ ધ ટેમ્પલ. એટલે કે મારા પિતાજી છે એ મંદિર જવા ટેવાયેલ હતા. ક્વેશ્ચન નંબર 31. રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. એક પેરેગ્રાફ તમને આપેલો છે અને એ પેરેગ્રાફમાં કેટલીક ભૂલો છે એ ભૂલ આપણે અહીંયા સુધારવાની છે. 2 માર્ક્સનો છે અને કુલ 2 મિસ્ટેક્સ છે. અ ગુડ પર્સન ઇઝ ઓલવેઝ ચીટ અનધર પર્સન. એટલે કે આપણે ઓલવેઝને લઈને વાક્ય બનાવીએ તો આવું થશે એક સારો માણસ હંમેશા બીજા માણસને છેતરે છે. ચીટ એટલે કે છેતરવું. તો અહીંયા ઓલવેઝ નહીં આવે, નેવર આવશે. એટલે હવે વાક્ય થશે અ ગુડ પર્સન નેવર ચીટ્સ અનધર પર્સન. એક સારો માણસ ક્યારેય બીજાને છેતરતો નથી. ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ બી ગુડ. એ આપણી ફરજ છે કે આપણે સારા બનીએ.
લેટ અસ નેવર ક્વારલ વિથ, અહીંયા ઈચ અધર નહીં આવે પણ વન અનધર આવશે. આપણે એકબીજા સાથે ઝઘડવું જોઈએ નહીં. ત્યાર પછી છે સેક્શન ઈ, સ્ટડી ધ ફોલોવિંગ ટેબલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ બેઝડ ઓન ઇટ. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં તમને જે અલગ જે ટેન્સીસ શીખવાડ્યા હતા એ ટેન્સીસનો ઉપયોગ કરી અને તમારે આ પેરેગ્રાફ પરથી સેન્ટેન્સીસ બનાવવાના છે. અહીંયા નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓના નામ આપ્યા છે અને એમણે જે મેળવેલા માર્ક્સ છે ઇંગ્લિશ, મેથ્સ અને સાયન્સમાં એ તમારે માર્ક્સનો ઉપયોગ કરી અને તમારે સેન્ટેન્સીસ બનાવવાના છે. 33 રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ, એટલે કે કીવર્ડનો ઉપયોગ કરી અને આપણે અહીંયા એસે એ લખવાનો છે, પેરેગ્રાફ લખવાનો છે. પહેલું છે ધ પર્સન યુ એડમાયર ધ મોસ્ટ, એવો એક વ્યક્તિ કે જેને તમે ખૂબ જ વખાણતા હોય. તો અહીંયા પોઈન્ટ્સ આપ્યા છે અને આ એક એસે લીધેલો છે. તમે એનો અભ્યાસ કરી અને એસેને યોગ્ય રીતે સમજી વિચારી અને લખી શકો છો. એની વારમાં છે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ, એટલે કે પુસ્તકો આપણા સારામાં સારા મિત્રો છે. એનો પણ એસે ખૂબ જ સરસ છે, એ પણ તમે લખી શકો છો. ઓકે, ત્યાર પછી છે પ્રિપેર અ રિપોર્ટ ઓન ધ ટીચર્સ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ. તમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી વિશે એક રિપોર્ટ લખો, અહેવાલ લખો. તો આ રીતે અહીંયા અહેવાલ લખેલો છે. એચએસ મેડા હાયર સેકન્ડરી સ્કૂલ મોગરને લઈને તમે આ રીતે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે સંપૂર્ણ પેપર છે એ પેપર અહીંયા પૂર્ણ થાય છે. આ વિડીયોને હજુ જો તમે લાઇક ના કર્યો હોય તો લાઇક કરો, એને શેર કરો અને જો સબસ્ક્રાઈબ હજુ સુધી ના કર્યું હોય તો એને સબસ્ક્રાઈબ પણ કરી દો. અને આ તમારે ખૂબ જ યોગ્ય રીતે સમજી વિચારીને અલગ પેજની અંદર લખી અને એની તૈયારી કરવાની છે. આપ સર્વને જય ભારત, જય હિન્દ.